ઓડ શહેરમાં નવાપુરા, નોખા, તલાવડી તથા સુરીવાળી ભાગોળે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ઉજવણી કરાઈ। આણંદના ઓડ શહેરમાં તારીખ 22/1/2024ના દિવસે આખા ઓડ નગરમાં રામમય માહોલ જોવા મળ્યો હતો। સુરીવાળી ભાગોળ, નવાપુરા તથા નોખા તલાવડીએ યુવાનો તથા મહિલાઓએ રામ ઉત્સવનું સુંદર આયોજન કર્યું હતું અને શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ઘરોમાં રંગોળી પૂરવામાં આવી હતી અને ઓડ શહેરમાં સવારથી જ મંદિરોમાં તથા દરેક જગ્યાએ દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી। દરેક વિસ્તાર, મંદિરોમાં તથા ઘરોમાં ધામધૂમ હર્ષોલ્લાસપૂર્વક અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી। રામ હિન્દુ ધર્મમાં એક પ્રમુખ દેવતા છે। તે વિષ્ણુનો 7મો અને સૌથી લોકપ્રિય અવતાર છે। હિન્દુ ધર્મની રામ કેન્દ્રીય પરંપરાઓમાં તેમને સર્વોચ્ચ પરમ અસ્તિત્વ માનવામાં આવે છે। કૌશલ સામ્રાજ્યની રાજધાની અયોધ્યામાં કૌશલ્યા અને દશરથને ત્યાં રામનો જન્મ થયો હતો। તેમના ભાઈઓ બહેનોમાં લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નનો સમાવેશ થતો હોય છે। તેમણે સીતા સાથે લગ્ન કર્યા હતા અને ધાર્મિક હિન્દુઓ શ્રી રામનો જાપ કરવાથી ડર, દુઃખ, તાણ, ચિંતાઓમાંથી છુટકારો મેળવવાનો એક માર્ગ રામનું સ્મરણ છે। આજના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે લગભગ દરેક મંદિર તથા ઘરોમાં દીવા પ્રગટાવી રામધૂન, હનુમાન ચાલીસા, સુંદરકાંડ અને હવન, રાસ ગરબા જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા છે અને મંદિરો રંગબેરંગી રોશનીથી ઝળહળી રહ્યા હતા। મનમોહક ફૂલોની સજાવટ દિવ્યતાને વધારી રહી હતી અને મંદિરોમાં ભજન કીર્તનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। અક્ષત કળશની પૂજા, મહાઆરતી અને મહાપ્રસાદી કરીને અસંખ્ય દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યા હતા। દિલીપભાઈ એસ પટેલ, ઓડ, આણંદ।